રાત્રિનો સમય હતો. અમદાવાદ સ્ટેશનથી રાજસ્થાન તરફ જતી ટ્રેન આગળ વધી રહી હતી. બહાર વરસાદના ઝાપટા ધીમા પડ્યા હતા, પણ હવામાં ભીનાશ હતી. ડબ્બામાં બેસેલા મુસાફરોમાં કોઈ વાતો કરી રહ્યા હતા, કોઈ ઊંઘમાં ખોવાઈ ગયા હતા અને કોઈ બહાર અંધકારમાં વીજળીના ચમકારા નિહાળી રહ્યા હતા. આ જ ટ્રેનના S3 કોચમાં ફરજ પર હતી 30 વર્ષની કોન્સ્ટેબલ રેખા રાઠોડ. રાજસ્થાનના પાલી જિલ્લામાં જન્મેલી દમદાર અને દયાળુ સ્વભાવની પોલીસ મહિલા હતી. તે મહિલા સુરક્ષા દળમાં હતી અને ગુજરાત રાજસ્થાન રૂટ પર ખાસ પેટ્રોલિંગ માટે નિયુક્ત હતી. રેખા રોજની જેમ પોતાની ડ્યુટી કરી રહી હતી. દરેક કોચમાં ફરી ફરીને મુસાફરોની સલામતીની તપાસ કરી રહી હતી. તેના હાથમાં ટોર્ચ હતી અને ખિસ્સામાં નોટબુક. બેન, પાણી લેશો? એક મુસાફરે પૂછ્યું. ના ભાઈ, થેન્ક યુ, રેખાએ હળવી સ્મિત સાથે કહ્યું. રેખાની આંખો તીક્ષ્ણ હતી. તે ફરજ પર ક્યારેય થાકતી ન હતી. એ માટે તેના સહકર્મચારીઓ હંમેશા કહેતા કે રેખા એટલે ચાલતું ફરતું ધૈર્ય. મિત્રો, આજનો આ વિડીયો સાંભળ્યા પછી તમે પણ એવું અનુભવશો કે હા, આ જગતમાં, આ દુનિયામાં હજુ પણ માનવતા છે. તો મિત્રો, વિડીયો ખરેખર સાંભળવાની મજા આવે એવો છે તો વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો. વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલને પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો. આભાર. ટ્રેન ગાંધીનગર પાર કરી રહી હતી ત્યારે અચાનક આગળના કોચમાંથી હલ્લા બોલનો અવાજ આવ્યો. કોઈ મહિલા બીમાર પડી છે, મદદ કરો. કોઈ પુરુષનો અવાજ આખા ડબ્બામાં ગુંજી ઉઠ્યો. રેખા તરત દોડી ગઈ. તેણે જોયું, એક 25 વર્ષની યુવતી પાટિયા પર બેસેલી હતી અને તીવ્ર પીડામાં હતી. બાજુમાં તેનો પતિ અને સાસુ ગભરાઈ ગયેલા બેઠા હતા. શું થયું? રેખાએ પૂછ્યું. મેમ, એ ગર્ભવતી છે, પણ અચાનક દુખાવો શરૂ થયો છે. કદાચ પ્રસૂતિનો સમય આવી ગયો છે, પતિએ ધ્રુજતા અવાજે કહ્યું. રેખાના ચહેરા પર એક ક્ષણ માટે ગંભીરતા છવાઈ, પણ એ ગભરાઈ નહીં અને એને પોલીસ તાલીમ દરમિયાન ફર્સ્ટ એડ અને ઇમરજન્સી હેન્ડલિંગ શીખ્યું હતું. સ્ટેશન ક્યાં સુધી છે? રેખાએ પૂછ્યું. મેમ, આગલું સ્ટેશન જયપુર છે, પણ હજી અડધો કલાક છે, એક મુસાફરે કહ્યું. રેખાએ તરત નિર્ણય લીધો. અડધો કલાક રાહ જોઈ શકાય એવી પરિસ્થિતિ નથી. આમને હમણાં જ મદદ કરવી પડશે. રેખાએ ઝડપથી મુસાફરોને સંકલિત કર્યા. બેન, તમારું નામ? નીતા, મહિલાએ પીડામાંથી કહ્યું. બરાબર નીતા, તમે હિંમત રાખો, અમે બધું સંભાળીએ છીએ, રેખાએ નરમ અવાજમાં કહ્યું. તેણે બાકીના મુસાફરોને કહ્યું, બધા પુરુષો થોડા દૂર બેસી જાઓ. મહિલા મુસાફરો, કૃપા કરીને અહીં આવો. ડબ્બામાંની બે મહિલાઓ, એક વૃદ્ધ અને એક નર્સિંગનો અભ્યાસ કરતી યુવતી આગળ આવી. હું નર્સિંગ કોલેજમાં છું, થોડું ઘણું જાણું છું, યુવતીએ કહ્યું. સારું, તમે મારી સાથે રહો, રેખાએ કહ્યું. ટ્રેન ધીમે ધીમે ડગમગતી ચાલતી હતી. રેખાએ આસપાસની ચાદર એકત્ર કરી. બેન, તમારી પાસે ચાદર છે? ટુવાલ, પાણી? મુસાફરો સહાય માટે તરત તૈયાર થયા. થોડી જ મિનિટોમાં રેખાએ ચાદરોથી એક પડદાવાળું વર્તુળ બનાવી દીધું. તેણે કોચના એક ખૂણે સુરક્ષિત જગ્યા બનાવી. બહાર વરસાદના અવાજ સાથે અંદર માનવતાનું સંગીત વાગી રહ્યું હતું. નીતાની પીડા વધતી જતી હતી. હું સહન નથી કરી શકતી, બહુ દુખે છે, તે બોલતી હતી. તમે હિંમત રાખો, શ્વાસ ધીમા ધીમા લો, રેખાએ કહ્યું અને તેનો હાથ પકડીને ધીમેથી હળવે હળવે દબાવ્યો. રેખાના ચહેરા પર શાંતિ હતી, પરંતુ અંદર ધબકારા વધતા જતા હતા. એ જાણતી હતી કે એક નાની ભૂલ પણ જીવ જોખમમાં મૂકી શકે છે. ટ્રેનના એક ખૂણે દીવો ઝબૂકતો હતો. ભગવાન, તું અમારી સાથે રહેજે, મનમાં બોલતી હતી. ટ્રેન હલનચલન કરતી રહી, પણ એ વર્તુળની અંદર સમય અટકી ગયો હતો. રેખાએ નીતાને માર્ગદર્શન આપ્યું. હવે થોડું દબાણ આપો. પણ નીતાની હાલત ખૂબ ગંભીર હતી. છતાં પણ રેખાએ ગભરાયા વગર સતત મહેનત કરી અને કહ્યા કરતી હતી કે થોડું દબાણ આપો, થોડું પ્રેશર આપો. બસ એમ કરતા કરતા થોડીક જ વારમાં એક નાજુક રડવાનો અવાજ સંભળાયો. બધા મુસાફરો તત્કાલ ચૂપ થઈ ગયા.
નવજાત બાળકીનું પ્રથમ રુદન ડબ્બામાં આશાનો દીવો બની ગયો. રેખાએ તરત બાળકને ચાદરમાં લપેટી લીધું અને કહ્યું, બેન, દીકરી છે. તેણે સ્મિત સાથે કહ્યું. નીતાના ચહેરા પર આંસુઓ વહેતા હતા, પણ એ આંસુ ખુશીના હતા. મારી દીકરી, નીતા બોલી ઉઠી. હળવેથી કહ્યું, બધું સારું છે. માતા અને બાળક બંને સુરક્ષિત છે. રેખાએ પોતાના વોકી-ટોકી વડે સ્ટેશન માસ્તરને જાણ કરી. જયપુર સ્ટેશન પર મેડિકલ ટીમ તૈયાર રાખો. એક મહિલા પ્રસૂતિ પછીની સ્થિતિમાં છે. સ્ટેશન માસ્તરે તરત જવાબ આપ્યો, મેમ, મેડિકલ ટીમ રેડી છે. બાકીના મુસાફરો તાળીઓ વગાડવા લાગ્યા. કોઈએ કહ્યું, આ પોલીસ નથી, આ તો દેવી છે, દેવી. રેખા થોડી શરમાઈ અને હસીને બોલી, આ બધું ભગવાનની કૃપા છે. હું તો મારી ફરજ કરી રહી છું. ટ્રેન જયપુર સ્ટેશન તરફ આગળ વધી રહી હતી. રેખા બાળકને સંભાળી રહી હતી. તેની આંખોમાં એક અજાણી શાંતિ હતી. નીતાની સાસુએ આગળ આવીને કહ્યું, બેટી, તું આ અમારી લાડકીના જન્મની ભાગીદાર છે. તારા હાથમાંથી જીવન મળ્યું છે એને. રેખાની આંખોમાં પણ આંસુ આવી ગયા. તે વિચારી રહી હતી, ફરજ તો ઘણીવાર કઠોર પણ હોય છે, પણ આજે એ ફરજનું સ્વરૂપ દયા અને માનવતામાં રૂપાંતરિત થયું હતું. ટ્રેન આગળ વધતી રહી, જાણે કે દીકરીના રુદન સાથે નવી સવારનું સ્વાગત કરી રહી હોય. ટ્રેન ધીમેથી જયપુર સ્ટેશન પર અટકી. પ્લેટફોર્મ પર પહેલેથી જ મેડિકલ ટીમ, એમ્બ્યુલન્સ અને થોડા પોલીસ અધિકારીઓ ઊભા હતા. રાત્રિના લગભગ 10:15 વાગ્યા હતા, પણ વાતાવરણમાં ઉત્સુકતા અને ભાવનાનું મિશ્રણ હતું. કોન્સ્ટેબલ રેખા રાઠોડ ધીમેથી કોચમાંથી બહાર આવી. હાથમાં ચાદરમાં લપેટેલી નાની બાળકી હતી, જેનો હળવો હળવો રડવાનો અવાજ હજુ પણ હવામાં ગુંજી રહ્યો હતો. બાળકના ચહેરા પર શાંતિ હતી, જાણે કે દુનિયાએ તેને પ્રેમથી સ્વાગત કર્યું હોય. મેડિકલ ટીમ તરત આગળ આવી. માતા નીતાને સ્ટ્રેચર પર લઈ જવાઈ. નીતાના ચહેરા પર થાક હતો, પણ આંખોમાં આનંદ ઝળહળતો હતો. એ બોલી, મારી દીકરી મારી આશા છે. બાજુમાં ઊભેલી રેખાના ચહેરા પર સ્મિત છલકાતું હતું, પણ એ સ્મિતની પાછળ એક ભાવનાનો સમુદ્ર છુપાયેલો હતો. એણે પોતાના મનમાં કહ્યું, આ મારી ડ્યુટી નથી, મારી જિંદગીનો અર્થ બની ગઈ છે. એમ્બ્યુલન્સ સીધી જયપુર સિવિલ હોસ્પિટલ તરફ દોડી. રસ્તામાં રેખા પણ સાથે ગઈ. તેની આંખો બાળકી પરથી હટતી નહોતી. હોસ્પિટલ પહોંચતા જ ડોક્ટરોએ તપાસ શરૂ કરી. થોડા સમય બાદ ડોક્ટર બહાર આવ્યા અને કહ્યું, માતા અને બાળક બંને સંપૂર્ણ સ્વસ્થ છે. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. રેખાએ ધીમેથી શ્વાસ લીધો. એણે પોતાના કપાળ પરનો પરસેવો સાફ કર્યો. એ વખતે નીતાના પતિએ આગળ આવીને હાથ જોડ્યા. મેમ, તમે અમારું જીવન બચાવ્યું છે. તમે ના હોત તો ખબર નહીં શું થાત. રેખાએ હળવેથી કહ્યું, મેં ફક્ત મારી ફરજ નિભાવી છે ભાઈ. એ તો ભગવાનની કૃપા છે, પણ અંદરથી એ જાણતી હતી કે આ ફરજથી વધુ કંઈક હતું, માનવતા, જે આજની રાત્રે જીવંત બની હતી. આ ઘટના હોસ્પિટલમાંથી બહાર આવતા જ મીડિયા સુધી પહોંચી ગઈ. સવારે સમાચાર ચેનલો અને સોશિયલ મીડિયા પર હેડલાઇન્સ આવવા લાગી. ચાલતી ટ્રેનમાં જન્મેલી બાળકી. પોલીસ કોન્સ્ટેબલ રેખાએ કરી પ્રસૂતિમાં મદદ. રાત્રે વરસાદ વચ્ચે ટ્રેનમાં માનવતાનો ચમત્કાર. જીવનદાતા પોલીસના નામ પર બાળકીનું નામ પણ રાખવામાં આવ્યું, રેખા. અમે કહ્યું, આ યુગમાં જ્યાં દરેક વ્યક્તિ પોતાના જીવનમાં વ્યસ્ત છે, ત્યાં એક મહિલા પોલીસે ફરજ અને દયા બંનેનું ઉદાહરણ પૂરું પાડ્યું. 2 દિવસ પછી અમદાવાદ રેલવે પોલીસ હેડક્વાર્ટરમાં ખાસ પ્રોગ્રામ આયોજિત થયો. ત્યાં હાજર હતા ડીઆઈજી સાહેબ, રેલવે અધિકારીઓ અને મીડિયાના પ્રતિનિધિઓ. સ્ટેજ પર રેખાને બોલાવવામાં આવી. એ સાદા યુનિફોર્મમાં હતી, પણ ચહેરા પર ગૌરવ સ્પષ્ટ દેખાતું હતું. ડીઆઈજીએ એના હાથમાં ગૌરવ ચિહ્ન આપ્યું અને બોલ્યા, રેખા રાઠોડે સાબિત કરી બતાવ્યું છે કે ફરજ ફક્ત નિયમો પૂરા કરવાની બાબત નથી. ફરજ એ માનવતાની સેવા છે. જ્યારે લોકો ડરતા હોય ત્યારે જે હાથ મદદ માટે આગળ આવે,
એ જ સાચો રક્ષક છે. તાળીઓના ગડગડાટ હોલમાં ગુંજી ઉઠ્યો. રેખા માઇક પાસે આવી અને નમ્ર અવાજમાં બોલી, હું ફક્ત મારી ફરજ કરી રહી હતી. એ રાત્રે એક સ્ત્રી પીડામાં હતી અને હું પણ સ્ત્રી છું. મેં માત્ર એ જ વિચાર્યું કે જો હું એની જગ્યાએ હોત તો કોઈ મારી મદદ કરત. એ વિચારથી જ મને શક્તિ મળી. તે બોલતા બોલતા તેની આંખોમાં આંસુ આવી ગયા, પણ એ સ્મિત સાથે આંસુને રોકી રહી હતી. અઠવાડિયા પછી એ જ હોસ્પિટલમાં એક વિશેષ દિવસ હતો. નીતા અને તેનો પરિવાર રેખાને મળવા આવ્યા. બાળકી હવે ચમકતી આંખોથી બધું નિહાળી રહી હતી. નીતાની સાસુએ બાળકને રેખાના હાથમાં આપતા કહ્યું, આ હવે તમારી દીકરી પણ છે. અમે એનું નામ રાખ્યું છે રેખા, મારા નામ પર. હા બેટા, તેને જન્મ આપ્યો છે. તારું નામ એને જીવનભર યાદ રહેશે. રેખાએ બાળકીના કપાળ પર ચુંબન કર્યું. એને ધીમેથી કહ્યું, હું આશીર્વાદ આપું છું કે તું મોટી થઈને દરેકના જીવનમાં પ્રકાશ લાવજે. તે સાંજે રેખા ફરી ટ્રેન ડ્યુટી પર હતી. એ જ રૂટ, એ જ હવા, એ જ વરસાદ, પણ એ વખતે એના મનમાં અલગ શાંતિ હતી. ટ્રેનની વિન્ડોમાંથી બહાર નજર કરતા એ વિચારી રહી હતી, ફરજનો અર્થ હું આજે સમજી. યુનિફોર્મ ફક્ત શસ્ત્ર નથી, એ દયા, પ્રેમ અને કરુણાનું પ્રતીક છે. ક્યારેક કાયદાથી વધારે જરૂર હોય છે માનવતાની. ટ્રેનના અવાજમાં એ બાળકના રુદનનો પ્રતિધ્વનિ સંભળાતો હતો. એ અવાજ હવે એના માટે પ્રેરણા બની ગયો હતો. કહેવામાં આવે છે કે જીવન આપનાર ભગવાન છે, પરંતુ ક્યારેક એ ભગવાન માનવીના રૂપમાં દેખાય છે. જેવી રેખા રાઠોડ તે રાત્રે હતી. એને બતાવ્યું કે માનવતાથી મોટું કોઈ ડિગ્રી કે પદ નથી. એ હૃદયમાં વસતી છે, જે આ પ્રેમ અને હિંમત બંને એક સાથે રહે છે. બાળકી રેખા મોટી થઈને જ્યારે બોલી શકી, ત્યારે એને પ્રથમ શબ્દ બોલ્યો માં, અને એ શબ્દ સાથે જ રેખા રાઠોડની આંખો ફરી ભીની થઈ ગઈ, કારણ કે એ સમજી ગઈ હતી કે એ રાત્રે જે જીવને બચાવ્યું હતું એ હકીકતમાં એની આત્માનું એક અંશ બની ગયો હતો. વર્ષો વીતી ગયા, સમયનું ચક્ર આગળ વધતું ગયું, પરંતુ એ રાતની કહાની હજી પણ લોકોના મનમાં જીવંત રહી. રાજસ્થાન જતી ટ્રેનમાં જન્મેલી બાળકી હવે 10 વર્ષની થઈ ગઈ હતી. રેખા, જેનું નામ જ એની જીવનકથા બન્યું. નીતા અને તેના પતિ બાળકીને પ્રેમથી ઉછેરતા. એ ખૂબ બુદ્ધિશાળી, દયાળુ અને સંવેદનશીલ હતી. જ્યારે અન્ય બાળકો રમકડા માંગતા, ત્યારે એ કહેતી, મને પોલીસની કેપ જોઈએ છે, હું પણ એક દિવસ કોઈને બચાવીશ. એના માતા પિતા વારંવાર એને એ રાતની વાર્તા સંભળાવતા કે કેવી રીતે ચાલતી ટ્રેનમાં એક બહાદુર મહિલા પોલીસે એને જન્મ આપ્યો હતો. દરેક વખતે એ સાંભળતી અને આંખોમાં ચમક આવી જતી. એક દિવસ શાળામાં હીરો ઓફ ધ નેશન વિષય પર સ્પર્ધા હતી. બધાએ ફિલ્મના હીરોના નામ લખ્યા, પણ નાની રેખાએ લખ્યું, મારી હીરો છે કોન્સ્ટેબલ રેખા રાઠોડ. એને શિક્ષકે પૂછ્યું, બેટા આ કોણ છે? રેખાએ નિર્દોષ સ્મિત સાથે કહ્યું, મારા જન્મ સમયે મારી મમ્મી સાથે ટ્રેનમાં હતી. એણે મારો જીવ બચાવ્યો. એ મારા માટે ભગવાન જેવી છે. ક્લાસ તાળી વગાડીને એના શબ્દો પર ખુશ થયો. સમય સાથે નાની રેખા મોટી થતી ગઈ. એને અભ્યાસમાં પણ રસ હતો અને સેવા કરવામાં પણ. એને 18 વર્ષની ઉંમરે પોલીસ વિભાગમાં જોડાવાનું સપનું જોયું. નીતા એને અમદાવાદ લઈ ગઈ, જ્યાં હવે કોન્સ્ટેબલ રેખા ઇન્સ્પેક્ટર તરીકે કાર્યરત હતી. વર્ષો પછી બંનેની ફરી મુલાકાત થઈ. તમારું નામ પણ રેખા? ઇન્સ્પેક્ટર પૂછે છે. ત્યારે બાળકી બોલી, મારી મમ્મીએ તમારું નામ મને આપ્યું છે, કારણ કે તમે મારો જીવ બચાવીને જન્મ આપ્યો હતો. રેખા રાઠોડ એક ક્ષણ માટે મૌન રહી ગઈ. એની આંખોમાં ગર્વ અને પ્રેમ છલકાઈ રહ્યા હતા. એણે બાળકીના માથા પર હાથ રાખીને આશીર્વાદ આપ્યા. તું મારી સૌથી મોટી જીત છે બેટા. જો તું માણસોને મદદ કરવાનું શીખી જાય તો એ જ તારો સાચો ધર્મ છે. વર્ષો પછી જ્યારે નાની રેખા પણ પોલીસ ટ્રેનિંગ માટે પસંદ થઈ, ત્યારે સમાચાર ફરી હેડલાઇન બન્યા. ચાલતી ટ્રેનમાં જન્મેલી બાળકી હવે પોલીસ બનશે, જીવનદાતા રેખાના પગલે. સંપૂર્ણ સમાજે એ ઘટના ફરી યાદ કરી. એ રાત્રે માનવતાનું જે બીજ રોપાયું હતું
એ હવે એક સુંદર વૃક્ષ બની ગયું હતું. રેખા રાઠોડ હવે નિવૃત્ત થઈ ગઈ હતી. એક સાંજે તે પોતાની બાલ્કનીમાં બેઠી હતી. હાથમાં ચા અને આંખોમાં શાંતિ સામે ટીવી પર સમાચાર ચાલુ હતા. નવી ભરતીમાં સૌથી યુવા મહિલા પોલીસ રેખા નીતા શર્મા. એને સ્મિત કર્યું અને આકાશ તરફ જોયું. મનમાં કહ્યું, ભગવાન, આ એ જ તો જીવનનો અર્થ છે. એક જીવ બચાવવાથી અનેક જીવ પ્રેરિત થાય છે. એ સમયે દૂરથી સાયરનનો અવાજ આવ્યો. એ જાણે એ જ ટ્રેનનો પ્રતિધ્વનિ હતો જ્યાંથી આ કથા શરૂ થઈ હતી. રેખા રાઠોડની આંખો ભીની થઈ ગઈ, પણ હૃદય ગૌરવથી ભરાઈ ગયું. વર્ષો બાદ એક સમારંભમાં રેખા રાઠોડ અને યુવા અધિકારી રેખા નીતા શર્મા એક સાથે મંચ ઉપર ઊભી રહી હતી. લોકોએ તાળીઓ વગાડીને સ્વાગત કર્યું. જેણે જીવ બચાવ્યો હતો અને એ એક જેને જીવનને અર્થ આપ્યો હતો. રેખા રાઠોડે માઇક પાસે જઈ ધીમેથી કહ્યું, હું એ રાત ક્યારેય નહીં ભૂલી શકું. ફરજ ક્યારેક યુદ્ધ જેવી લાગે છે, પણ એ જ ફરજ જો પ્રેમથી કરવામાં આવે ને તો એ સૌથી મોટી જીત છે. હું ગર્વ અનુભવું છું કે મારી સંતાન દીકરી આજે રાષ્ટ્રની સેવા માટે તૈયાર છે. તાળીઓના ગડગડાટ વચ્ચે બંને એકબીજાને ગળે લગાવ્યા. સમારંભમાં દરેકની આંખો ભીની થઈ ગઈ. તે સાંજે જ્યારે સૂરજ ધીમેથી અસ્ત થઈ રહ્યો હતો, રેખા રાઠોડે આકાશ તરફ જોયું. મનમાં એક શાંત પ્રાર્થના ઉઠી, માનવતાનો દીવો ક્યારેય બુઝાય નહીં. જ્યારે પણ દુનિયામાં અંધકાર ફેલાય ત્યારે કોઈને કોઈ રેખા જરૂર જન્મે અને સ્મિત સાથે ચાલતી ગઈ. પાછળ રહી ગઈ એક એવી કહાની જે ફરજ, દયા અને માનવતાનું અમર ઉદાહરણ બની ગઈ. રેખા હવે નામ નહીં, પ્રેરણા બની ગઈ હતી. તો મિત્રો, હું આશા રાખું કે તમને આજની આ વાર્તા ખરેખર પસંદ આવી હશે. જો વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલને પહેલી જ વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી નવા આવનારા તમામ વિડીયો આપને સાંભળવા મળતા રહે. ધન્યવાદ. સર્વેને મારા જય શ્રી કૃષ્ણ.